હેલો, કેમ છો? મજામાં? હું પટેલ સાહેબ આપ સૌનું આજના વિડીયોમાં ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવી ઘટના સાથે આપની સમક્ષ આવ્યો છું અને ખાસ આ વિડીયો પેરેન્ટ્સ માટે છે કે આજે મારી સ્કૂલમાં મારી સામે એક ઘટના બની કે હું બેઠો હતો રિસેપ્શન પર અને સામે એક પેરેન્ટ્સ બાળકને લેવા આવ્યા છે. તો એક મેડમે એમને કમ્પ્લેન કરી કે ભાઈ તમારો છોકરો છે એ વધારે મસ્તી કરે છે ક્લાસની અંદર, ભણાવવાના ટાઈમે બોલે છે, ભણવામાં ધ્યાન નથી આપતો, માર્ક્સ ઓછા આવે છે, આવી બધી વાતો કરી હશે અને બીજા બાળકને ઘણીવાર ધક્કા મારે છે રિસેસમાં અથવા તો મારામારી કરે છે. આવું જે ક્લાસમાં કરે છે બાળક, એ બધી જાણ પેરેન્ટ્સને શિક્ષકે કરી. હવે સમજો કે આ બધું સાંભળતાની સાથે જ એ છોકરાના જે પિતા હતા એમને કંઈ પણ વિચાર્યા વિના છોકરાને મારવા લાગ્યા. હું એકલો નહોતો, એકલા શિક્ષક નહોતા, એમના જે વર્ગ શિક્ષક હતા એ એકલા નહોતા, આજુબાજુ કેટલાય બાળકો ઊભા હતા, એના વાલીઓ ઊભા હતા, ઘણા શિક્ષકો ઊભા હતા. એટલે ઇન શોર્ટ એ એરિયામાં ઘણા લોકો ઊભા હતા. બધાની વચ્ચે કંઈ પણ વિચાર્યા વિના બાળક પર તૂટી પડ્યા. એક લાફો મારે તો સમજો, બે મારે તો સમજ્યું, તો કોન્સ્ટન્ટ 10-15 ખેંચી જ દીધી લાફા, ઝાપટો મારી જ દીધી. હું તમને પૂછું છું, આ કેટલા હદ સુધી યોગ્ય છે? શું તમે બાળકને શાંતિથી નથી સમજાવી શકતા? મારવું શું જરૂરી છે? ચલો મારીએ, ઠીક છે, બાળક છે તમારું, તમે એને સજા કરો, પણ શું તમે એને ઘરે લઈ જઈને સજા ના કરી શકત? શું એટલું ઇમ્પોર્ટન્ટ હતું, તમારો ગુસ્સો એટલો ઉગ્ર હતો કે તરત બાળકને એટલી બધી ઝાપટો મારી દીધી? એક મારે, કોઈ બે મારે, કોઈ ઊંચા અવાજે બાળકને ધમકાવે. સમજ્યા? કોઈ મોટું બાળક હોય તો માત્ર 6-7માં ભણતું બાળક હશે, પાછા એ પેરેન્ટ્સ છે બાળકના શિક્ષકને એવું કહે કે આજથી કોઈ એના મિત્રો જોડે બોલવા ના દેતા, તારે આજથી કોઈ મિત્ર જોડે વાત નથી કરવાની, તારા બધા ભાઈબંધોથી તારા આજે બંધ, અને એકલાને નીચે બેસાડો, કોઈ જોડે બેન્ચ પર નથી બેસાડવાનું. આ બધું કન્વર્જેશન ચાલતું હતું. ત્યારે હું ત્યાં સાઈડમાં બેઠો જોતો હતો. મેં વિચાર્યા કેટલી હદ સુધી યોગ્ય છે કે એક શિક્ષકે જવું પડ્યું બાળકને મારતા હતા તે સમયે રોકવા માટે. પેરેન્ટ્સને મારી એક જ રિક્વેસ્ટ છે કે બાળકને તમે પ્રેમથી સમજાવો, કારણ કે આજના બાળકોની અંદર એ સહનશક્તિ નથી. બધાની વચ્ચે માર્યું એમને, બરાબર, ક્યાંક બાળકે એના મન પર લઈ લીધું અને કે ન કરે નારાયણ કે આડું પગલું ભર્યું તો બાળક છે યાર, મસ્તી તો કરશે, કમ્પ્લેનો આવશે. શું તમે નાના હતા એટલે કમ્પ્લેન વગર મોટા થઈ ગયા છો? શું તમારા નામની કોઈ જ કમ્પ્લેન તમારા માતા પિતાને કોઈ જ વ્યક્તિ નહોતો કરતા? જો તમારા અંતરાત્મા આ જવાબ હા આપે ને, તો પછી બધાની વચ્ચે તમારા બાળક પર હાથ ઉપાડો સાહેબ. બાળક છે, એના અંદર પણ જીવ છે, એનું પણ માન સન્માન છે. યાદ રાખજો, આજે તમે હાથ ઉપાડ્યો છે, ભવિષ્યમાં જો તમે આવું જ વર્તન રાખશો તો એ બાળક કોઈ બીજા જોડે આવું વર્તન કરતા શીખશે. સામાજિકરણ બરાબર નથી થઈ રહ્યું બાળકનું, એટલે મહેરબાની કરીને તમારા બાળકને પ્રેમથી સમજાવો. જરૂર પડે તો આંખ લાલ કરો, પરંતુ ઘરની અંદર બધાની વચ્ચેની ઇન્સર્ટ ના કરો. એને પણ ખોટું લાગે કે ના ભાઈબંધો, એના લોકોની સામે તમે એમને મારો છો. તો બસ આ વિડીયોમાં આટલું જ કહેવું છે. દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે બાળકને પ્રેમથી સમજાવો, ના માને તો ફરીથી સમજાવો. તમે ઘરની અંદર એને થોડી સ્ટ્રિક્ટ સજા કરી શકો, પરંતુ બધાની વચ્ચે આવી રીતના જાહેરમાં આટલા બધા માણસોની વચ્ચે આવી સજા
પ્લીઝ ના કરો તો સારું, કારણ કે બાળક અલ્ટિમેટલી આપણું જ છે, બીજા કોઈનું નથી. તો આ વિડીયો પર તમારું શું કહેવું છે એનું અવશ્ય ખાસ કરીને કોમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવી એનર્જી સાથે. ત્યાં સુધી મને રજા આપજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.